જંગલમાં રાફલેસિયાનું ફૂલ ક્યારે ખીલ્યું હતું? મેં સવાલ કર્યો. બરાબર 4 દિવસ પહેલા ગાઈડ તરફથી જવાબ મળ્યો. મતલબ કે ફૂલ ખીલ્યાને આજે 5મો દિવસ છે અને આવતીકાલથી તે મુરઝાવાનું શરૂ કરી દેશે, રાઈટ? મેં ગાઈડને પ્રશ્ન કર્યો. યસ સર, ગાઈડે ઠંડકથી કહ્યું. વન ખાતાના ગાઈડ જોડે આ ટૂંકો વાર્તાલાપ જ્યાં થયો હતો તે સ્થળ હતું મલેશિયાના બોર્નિયો ટાપુ પર ગુડુંગ ગેડિંગ નેશનલ પાર્ક. અમારા વાર્તાલાપના કેન્દ્રમાં હતું રાફલેસિયા, આશરે 3.5 ફીટનો ઘેરાવો ધરાવતું વિરાટ કદનું ફૂલ, જેનો અંકુર ફૂટે એ પછી 5મા જ દિવસે ફૂલ પૂર બહારમાં ખીલે અને 6ઠ્ઠા દિવસથી તે કરમાવાનું શરૂ કરી દે. 7મો દિવસ પૂરો થતા સુધીમાં તો ફૂલ જાણે કે ગાયબ. ડામરનો રગડો જમીન પર પડ્યો હોય તેવો કાળો ધબ્બો માત્ર જોવા મળે. ગાઈડ સાથેના ટૂંકા વાર્તાલાપના અંતે શરૂ થયો ગુનુંગ ગેડિંગ નેશનલ પાર્કના ગીચ વર્ષા જંગલોમાં મારો અત્યંત રોમાંચક અને યાદગાર ટ્રેકિંગ પ્રવાસ. જગતના સૌથી વિરાટ ફૂલ રાફલેસિયાની તલાશમાં કરેલી ટ્રેકિંગ યાત્રાનું સફરનામું વાંચો ગુજરાતી ભાષાના એકમાત્ર પ્રવાસન જ્ઞાનકોશ જીપ્સી ટ્રાવેલરમાં. હમણાં ડાઉનલોડ કરો જીપ્સી ટ્રાવેલર મોબાઈલ એપ.